ગીર સોમનાથ કોડીનારમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। પાણી દરવાજા શુગર મિલ રોડ પર ભરાઈ ગયા છે પાણી, ત્યારે એસટી ડેપો નજીક પણ પાણી ભરાઈ ગયા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આંગણવાડી નજીક ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। તો ગીર સોમનાથમાં સતત વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જે લોકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો કોડીનારમાં પણ સતત ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે વરસાદી પાણી છે તે ભરાઈ ગયા છે। મુખ્ય રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને વાહન હંકારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ એસટી ડેપો નજીક પણ પાણી ભરાઈ જવાને કારણે જે મુસાફરો છે તેમને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। કચ્છમાં વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। લખપતના દોલતપરમાં વરસાદ ખાબક્યો છે। વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા છે। તો કચ્છમાં વરસાદે વિરામ લીધો હતો અને ત્યારબાદ ફરી એકવાર વરસાદનું આગમન થયું છે। તો વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા છે। લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। દાનાપુર રેલવે કોલોનીમાં પૂરની સ્થિતિ જોવા મળી। તો રેલવે કર્મચારીઓના ઘરોમાં વરસાદનું પાણી ઘૂસી ગયું છે। ક્વાર્ટર્સમાં તાળું મારી પરિવારો સ્થળાંતર કરી રહ્યા છે। સાપ, વીછી, પાણી અને ચોરીના ડરથી સામાન પણ લઈ જઈ રહ્યા છે। સાથે સ્થાનિક અને રેલવે પ્રશાસન ગેરહાજર છે, ત્યારે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે। સતત વરસાદ બાદ દાનાપુર રેલવે કોલોનીમાં હાલત જલ પ્રલય જેવી થઈ ગઈ છે। કોલોનીના રસ્તાઓથી લઈને ક્વાર્ટર્સની અંદર સુધી વરસાદનું પાણી ઘૂસી ગયું છે। હવે વાત રોહતાસની કરીએ તો રોહતાસ જિલ્લાના ડેહરી અનુમંડલ વિસ્તારમાં પણ ભારે વરસાદ ખાબકી રહ્યો છે અને ભારે વરસાદને કારણે કેમૂર પહાડના અનેક ધોધમાં સક્રિય થયા છે। ત્યારે તિલોથુના તૂતલા ભવાની ધોધમાં પાણીનું ભયંકર રૂપ જોવા મળી રહ્યું છે। કેમૂર પહાડ પર થયેલા ભારે વરસાદને કારણે પહાડ પરથી નીચે પડતો ધોધ ભયંકર રૂપ ધારણ કરી લીધું છે। આને ધ્યાનમાં રાખીને ધોધની નજીક જવા પર સામાન્ય લોકો માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। જણાવવામાં આવે છે કે તિલોથુના તૂતલા ભવાની ધોધની નજીક દેવીનું નાનું મંદિર છે, જ્યાં શ્રદ્ધાળુઓ પૂજા અર્ચના માટે જતા હોય છે અને હાલમાં તેના પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। તૂતલા ભવાની મંદિર સમિતિના વરુણ કુમારે જણાવ્યું છે કે ભારે વરસાદને કારણે પ્રવાસીઓને હાલ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે, કારણ કે વરસાદી નદીઓમાં ઉફાણ આવી ગયો છે અને પહાડમાંથી નીકળતી નદી તેમજ ધોધમાં ઘણું પાણી આવવાથી તે ભયંકર રૂપ ધારણ કરી લીધું છે। આવી સ્થિતિમાં સાવચેતી રાખવામાં આવી રહી છે।